આપનું સ્વાગત છે। પવિત્ર શ્રાવણ માસ ગોકુલ આઠમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે હનુમાનજીના સિંહાસને અને મંદિરે ગોકુળની થીમનો શણગાર કરાયો। ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના પર્વે સાળંગપુરમાં વિરાજિત હનુમાનજીને મંદિરે ગોકુળની થીમનો શણગાર કરાયો। શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે 16/8/2025 શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના પર્વે સાળંગપુરમાં વિરાજિત હનુમાનજીના સિંહાસન અને મંદિરે ગોકુળની થીમનો શણગાર કરાયો છે। દાદા સમક્ષ ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હોય એવી પ્રતિકૃતિ દર્શાવવામાં આવે છે, તો મોર, ગાય, હરણ, સસલું અને ખિસકોલી ઝાડ પર બેઠી હોય એવો શણગાર કર્યો છે। ઓર્ચિડના ફૂલમાંથી મોરના પીછા બનાવ્યા છે। કરવામાં આવેલ એવમ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ। બપોરે 11:15 કલાકે અનેકવિધ ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ ધરાવ્યો। આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના પર્વે સાળંગપુરમાં વિરાજિત હનુમાનજીના સિંહાસને અને મંદિરે ગોકુળની થીમનો શણગાર કરાયો છે। દાદા સમક્ષ ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા એવી પ્રતિકૃતિ દર્શાવવામાં આવે છે, તો મોર, ગાય, હરણ, સસલું અને ખિસકોલી ઝાડ પર બેઠી હોય એવો શણગાર કર્યો છે। ઓર્ચિડના ફૂલમાંથી મોરના પીછા બનાવ્યા છે। આ ફૂલ મુંબઈથી મંગાવ્યા છે। દાદાના વાઘા સુરતમાં 1 અઠવાડિયાની મહેનતે એક ભક્તે બનાવીને મોકલ્યા છે। આ વાઘામાં ભગવાન શ્રી કૃષ્ણ રમતા હોય અને વાર્તાલાપ કરતા હોય તેવું દર્શાવ્યું છે। દાદાના વાઘામાં શ્રી કૃષ્ણ ભગવાન તથા મોરપીંછ મૂકવામાં આવે છે। દાદાને આજે ડ્રાયફ્રૂટ મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ ધરાવવામાં આવે છે। આ અન્નકૂટમાં કાજુ કતરી, કોપરા પાક, ખજૂર પાક, સોનપાપડી, ઘેવર, ચોકલેટી પેંડા, સુતરફેણી સહિતની મીઠાઈ છે। શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિર તથા પટાંગણ મટકી ફુગાઓથી સુશોભન, મટકી ફોડ એવં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રે 9 થી 12 કલાક દરમિયાન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવેલ। શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ।